ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે આપણી બોર્ડ પરીક્ષા 2026 અને એની અંદર આપણો મનગમતો આપણો ફેવરેટ વિષય એટલે કે ધોરણ 12 અને વિષય આપણો જે તત્વજ્ઞાન છે, તત્વજ્ઞાન વિષયની અંદર વિભાગ સી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. વિભાગ સી આપણો 20 ગુણનો છે અને 20માંથી 20 ગુણ તમે આરામથી લાવી શકો છો. અહીંયાથી આ વિડીયોની અંદર તમને જે આઈએમપી પ્રશ્નો આપું છું એ પ્રશ્નોની પહેલા તૈયારી કરી લેજો. એવું કહેવાય ને કે મોસ્ટમાં પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કયા તૈયાર કરવાના, તો અહીંયા આ વિડીયોની અંદર જે આઈએમપી આપી રહી છું એ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. મારો વિડીયો જોયા પછી તમારે બીજે ક્યાંય ખોટા ફાફા મારવાની જરૂર નથી, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે બેને જે આઈએમપી આપ્યા એ કરું કે હજુ બીજું કંઈ કરું, શું કરું, એવી કોઈ ચિંતા કે કોઈ ટેન્શન લેવાની તમારે બિલકુલ જરૂર નથી. કારણ કે મારી જોડે તત્વજ્ઞાનમાં ભણેલા વિદ્યાર્થીઓના બોર્ડની અંદર 100માંથી 100 માર્ક આવે છે, 100માંથી 99 માર્ક આવે છે, 98, 95 વાળા તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે. આપણી ચેનલની અંદર શોર્ટ વિડીયોમાં છોકરાઓના બેનર અપલોડ કરેલા છે. જે વિદ્યાર્થીઓને 2025ની એક્ઝામમાં 100માંથી 100, 100માંથી 99 સારા માર્ક આવ્યા છે એ દરેક વિદ્યાર્થીઓના બેનર અપલોડ કરેલા છે. આ વિડીયો જોઈ અને પછી તમને વિશ્વાસ ન આવતો હોય તો જરા શોર્ટ વિડીયોમાં તમે જોઈ શકો છો. એટલે 1000% તમે મારા ઉપર વિશ્વાસ કરી શકો છો. આખા યુટ્યુબની અંદર તમે તત્વજ્ઞાનની કોઈ ચેનલ, બેસ્ટ ચેનલ શોધી રહ્યા છો તો એ ચેનલ આપણી આર્યન ક્લાસીસ ચેનલ છે. આનો વિશ્વાસ તમને આવી ગયો હશે. જે નવા વિદ્યાર્થીઓ છે એની વાત હું કરું છું. ચાલો દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. ભગવાન રામનું નામ લઈ અને આપણે આ વિડીયોની શરૂઆત કરીએ છીએ. ચલો, વિભાગ સી માં તમને કેટલા પ્રશ્નો પૂછાય છે? તો વિભાગ સી માં કુલ 14 પ્રશ્નો પૂછાય છે અને 14માંથી તમારે 10 પ્રશ્નો લખવાના છે અને દરેક પ્રશ્નના તમને 2 ગુણ મળે છે. એટલે 10 દુના 20, 20 ગુણનો તમારો વિભાગ સી પૂછાય છે. હવે તમને એવું થતું હશે કે કયા ચેપ્ટર પૂછાય છે અને કયા ચેપ્ટર પૂછાતા નથી. તો આપણા તત્વજ્ઞાનની અંદર ચેપ્ટર 1 થી લઈ અને 10 ચેપ્ટર છે, મતલબ ટોટલ 10 ચેપ્ટર છે. 10માંથી બધા ચેપ્ટર પૂછાય છે, ખાલી ચેપ્ટર 2 નથી. બીજા નંબરનું ચેપ્ટર વિભાગ સી માં પૂછાતું નથી. એ બીજા ચેપ્ટરને છોડી બાકીના બધા ચેપ્ટર વિભાગ સી માં પૂછાય છે. રેડી? ઓકે, ચાલો તો હવે સ્ટેપ બાય સ્ટેપ એક ચેપ્ટરમાંથી આપણે આઈએમપી ક્વેશ્ચન જોવાના છીએ. ચાલો શરૂઆત કરીશું. એ પહેલા દરેક મારા વાલા વિદ્યાર્થીઓ ખાસ ચેનલ ઉપર નવા હોય તો તમે ગુજરાતની નંબર 1 ચેનલ ઉપર ભણી રહ્યા છો એવો વિશ્વાસ રાખી અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દેજો, વિડીયોને લાઈક બી કરી દેજો. તો આવા જ અવનવા વિષયના આઈએમપી ક્વેશ્ચન લઈને હું આવી જઈશ. ચલો, વિભાગ સી માં ચેપ્ટર 1 થી 10 પ્રકરણ જે છે એનો મનોયત્નનો પ્રશ્ન નંબર 2 આપણા તત્વજ્ઞાનની અંદર આપણી ટેક્સ્ટ બુકની અંદર જે મનોયત્નો આપેલા છે અને મનોયત્નની અંદર પ્રશ્ન નંબર 1 એ નાના ટૂંકા પ્રશ્નો છે અને પ્રશ્ન નંબર જે 2 છે એ જ પ્રશ્નો વિભાગ સી માં પૂછાય છે. હવે કયા પ્રશ્નો છે? અમુક પ્રશ્નો નક્કી છે, અમુક પ્રશ્નો નક્કી જ છે કે વિભાગ સી માં આ જ પ્રશ્નો પૂછાય છે. હા, અમુક પ્રશ્નો બેટા નક્કી જ છે કે વિભાગ સી માં આ જ પ્રશ્નો પૂછાય છે. તો તમે ખોટા ફાંફા મારવાનું બંધ કરી દો. પહેલા તો અહીંયાથી તમને જે કહું છું કે આ ટાઈપના પ્રશ્નો પૂછાય છે, આ મનોયત્નમાંથી પૂછાય છે, તો તમારે એની ખાસ તૈયારી કરી લેવાની છે. ચાલો, કયા પ્રશ્નો નક્કી છે જે વિભાગ સી માં પૂછાય છે? હવે હું તમને અહીંયા એ પ્રશ્નો આપી રહી છું. વાત કરવી છે ચેપ્ટર 1. ચેપ્ટર 1 માંથી બેટા 2 પ્રશ્નો પૂછાય છે આપણી બોર્ડની એક્ઝામમાં. ચેપ્ટર આપણું 1 છે, 1 માંથી 2 પ્રશ્નો પૂછાય છે. હવે તમને એમ થાય કે ચેપ્ટર 1 માંથી 2 પ્રશ્નો કયા છે જે પૂછાય છે? તો પ્રશ્ન નંબર પહેલો વિભાગ સી નો એટલે કે 31માં નંબરનો પ્રશ્ન વિભાગ સી નો પહેલો પ્રશ્ન છે. એમાં બેટા 5 કારકોના સત્યતા કોષ્ટક પૂછાય છે. શું? 5 કારકો જે છે એના સત્યતા કોષ્ટક, ખાલી તમારે સત્યતા કોષ્ટક દોરી દેવાનું છે. એટલે સત્યતા કોષ્ટક જેવું તમે બનાવો એટલે તમને 2 માર્ક સત્યતા કોષ્ટકના મળે છે. હવે તમને એવું થાય કે બેન સત્યતા કોષ્ટક 5 કારકોના છે, એમાં 4 કારકોના સત્યતા કોષ્ટકો સેમ ટુ સેમ છે, ખાલી સત્યતા મૂલ્યનો નિયમ બદલાય એમ પાછળનો સ્તંભ ખાલી ટીએફ ની ગોઠવણી બદલાય, બાકી સેમ ટુ સેમ તમારે 4 કારકોનું સત્યતા કોષ્ટક બનાવવાનું છે. અને નિષેધનું થોડું અલગ પડે છે, બાકી 4 ના તો સેમ ટુ સેમ છે. હવે તમને એવું થાય કે બેન આ 5 કારકોમાંથી આઈએમપી આપો ને, તો આઈએમપી માં નિષેધનું સત્યતા કોષ્ટક શીખી લો.
શરતીનું સત્યતા કોષ્ટક અને સમુચયનું સત્યતા કોષ્ટક. મને એવું લાગે છે કે કદાચ આ વખતે નિષેધનું સત્યતા કોષ્ટક 100% વિભાગ સી માં પૂછાય અને એક સમુચયનું 100% પૂછાય એવું મને લાગી રહ્યું છે. તો આ બે ના તો સત્યતા કોષ્ટક કરી જ લેજો. હું તો એમ કહું છું કે તમે 5 ના કરી લો, કારણ કે જો વિભાગ ઈમાંય પૂછાય છે, સીમાંય પૂછાય છે. આમે તમારે તૈયાર કરવાનું છે ને આમે તૈયાર કરવાનું છે. તો મહેરબાની કરી અને તૈયાર કરી લો તો તમારા માટે બહુ બેટર છે. બરોબર, ચાલો પછી આગળ વાત કરવી છે. પ્રશ્ન નંબર 31 માં ખાલી 5 કારકોના સત્યતા કોષ્ટકમાંથી કોઈ પણ એક કારક પૂછાય છે. એટલે 31માં પ્રશ્નનું ટેન્શન છોડો. 2 ગુણ તમારા હાથમાં છે જો તમને સત્યતા કોષ્ટક બનાવતા આવડે છે તો. ઓકે, ચાલો હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 32. તો 32માં નંબરનો પ્રશ્ન પણ આપણો ચેપ્ટર 1 માંથી જ પૂછાય છે મારા વાલાઓ, મારા કલેજાઓ. તો કયા પ્રશ્નો છે? તો અહીંયા આપેલા છે. જો તમને બેટા પૂછાય છે કે વિધાન, આ વિધાન આપેલું છે કે જો ખેલ મહાકુંભ યોજાશે નહીં તો રજા પડશે નહીં. આવા ટાઈપનું કોઈ પણ વિધાન આપી દે, દુનિયાના ખૂણાનું વિધાન તમને અહીંયા આપી દે અને પછી તમને પ્રશ્ન એવો પૂછાય છે કે આ વિધાનની પ્રાતિક રજૂઆત કરી તેનો પ્રકાર ઓળખાવો. આ 2 પ્રશ્નો તમને પૂછાય છે. 2 ગુણ તમને મળે છે. એક તમે પ્રાતિક રજૂઆત કરો અને બીજું તમે પ્રકાર ઓળખાવો. એના તમને 2 ગુણ મળે છે. તો હવે આપણું ચેપ્ટર નંબર 1, ચેપ્ટર 1 ની અંદર જે જટિલ સંયુક્ત વિધાન છે એમાં ઘણા બધા 5 જે આપણા કારકો છે એના આવી રીતે વિધાનો આપેલા છે. એ જરા ટેક્સ્ટ બુક ની અંદરથી જોઈને ટેલી કરી લેજો. પ્રાતિક રજૂઆત કઈ રીતે કરવી, તેનો પ્રકાર કઈ રીતે ઓળખાવો. અને જો ન આવડતું હોય પ્રાતિક રજૂઆત કરતા, તેનો પ્રકાર ઓળખાવતા ન આવડતું હોય મારા વાલાઓ, તો એના માટેનો સ્પેશિયલ વિડીયો યુટ્યુબ ની અંદર અવેલેબલ છે. ચેપ્ટર નંબર 1 માં જઈ પ્લેલિસ્ટમાં જઈ અને વિડીયો ચેક કરો, ખોલો, જુઓ, તમને ખબર પડી જશે, આવડી જશે. 2 ગુણનો સવાલ છે, મૂકવાની જરૂર નથી. એકદમ ઈઝી પ્રશ્ન છે. તો પણ જો અહીંયા મેં જવાબ સાથે મૂક્યો છે. આ સંકેતાવલી કરી છે, પછી આ પ્રાતિક રજૂઆત કરી છે, ના વિધાનનો પ્રકાર ઓળખાય છે, જટિલ શરતી વિધાન છે. આવી રીતે 3 સ્ટેપમાં તમારે આ પ્રશ્નનો જવાબ લખવાનો છે. તમને 2 ગુણ રોકડા મળી જવાના છે. ના આવડે તો યુટ્યુબમાં વિડીયો અવેલેબલ છે, જોઈ લેજો જરા. ચાલો પછી આગળ વધવું છે. ચેપ્ટર આપણું 3 છે. ચેપ્ટર 3 માંથી 2 પ્રશ્નો પૂછાય છે. ચેપ્ટર 2 તો પૂછાતું નથી, એટલે સીધું આવી જશે આપણું ચેપ્ટર નંબર 3. ચેપ્ટર 3 માંથી બેટા 2 પ્રશ્નો પૂછાય છે. કેટલા પ્રશ્નો? 2 પ્રશ્નો પૂછાય છે. એમાંય ફિક્સ જ છે કે ક્યાંથી પૂછાય છે, તો જણાવી દઉં તમને. પ્રશ્ન નંબર 33 છે. એમાં મનોયત્ન 3.1, મનોયત્ન 3.1 નો લગભગ આ બીજા નંબરનો પ્રશ્ન છે. મનોયત્ન 3.1 નો પ્રશ્ન નંબર 2 જે છે એમાં તમને સૂચના આપેલી છે કે નીચેની દલીલો પ્રમાણભૂત બને એ રીતે ખાલી જગ્યા પૂરો અને એ દલીલ માટેના જે રૂપનું, પ્રમાણભૂત રૂપનું સ્થાનાપતિ નિદર્શન હોય તે રૂપ તમારે લખવાનું છે. તો અહીંયા મેં તમને એક એક્ઝામ્પલ તરીકે રૂપ આપેલું છે અને એનો જવાબ તમારે કેવી રીતે લાવવાનું છે એ પણ તમને અહીંયા મેં આપેલું છે. તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે તમારે જવાબ લાવવાનો છે. જો આ તમને રૂપ આપેલું છે, અહીંયા તમને ખાલી જગ્યા આપેલી છે અને ખાલી જગ્યામાં કયું વિધાન આવે તો ખાલી જગ્યાનું વિધાન લખવાનું છે. આ વિધાન જવાબમાં આવે અને આ જે દલીલ છે એનું તમારે રૂપ ઓળખાવાનું છે. આવી રીતે તમને પ્રશ્ન પૂછાય છે. હવે તમને એવું થતું હશે કે બેન તો અમને કોને કે અમારે કયા કયા આઈએમપી આમાં તૈયાર કરવા, તો આઈએમપી મેં અહીંયા આપેલા છે. તમે શું કરશો? પહેલા ટેક્સ્ટ બુક તમારી જોડે હોય તો ટેક્સ્ટ બુક ખોલો, ગાઈડ હોય તો ફટાફટ ગાઈડ ખોલો. ચલો તમે ગાઈડ ખોલી હોય, ચોપડી ખોલી હોય, જે બી ખોલ્યું હોય તેમાં જુઓ મનોયત્ન 3.1 નો પ્રશ્ન નંબર 2 જુઓ અને એમાં તમને 10 ખાલી જગ્યાઓ આપેલી છે. મનોયત્ન 3.1 નો પ્રશ્ન નંબર 2 એમાં 10 ખાલી જગ્યા આપેલી છે મારા કલેજાઓ. તો એમાંથી અહીંયા તમને એક તો મેં આપી દીધું છે પહેલા નંબરની, આ મોસ્ટ આઈએમપી છે તો આને જરા તૈયાર કરી લેજો. મોસ્ટ આઈએમપી
જો બીજું કહી દઉં કે આ મનોયત્ન 3.1 નો પ્રશ્ન નંબર 2 નો આવડતો હોય પહેલા તમારે અનુમાનના નિયમો તૈયાર કરવા પડે. અનુમાનના નિયમો ફ્રીમાં યુટ્યુબની અંદર વિડીયો અવેલેબલ છે. એક હસતા અને આમ ચૂટકી વગાડતા રમકડાની જેમ તત્વજ્ઞાન ભણાવ્યું છે. અને હું કહું છું ને ભાઈ, રમકડા જેવું છે તત્વજ્ઞાન, પણ તમને આવડતું નથી, તમે શીખતા નથી. યુટ્યુબની અંદર ફ્રીમાં લેક્ચર પડ્યા છે, તમે જોઈ લેજો તત્વજ્ઞાનના. એક વિદ્યાર્થીની આફલાતૂન કોમેન્ટો આવેલી છે કે બેન, તત્વજ્ઞાન એટલે મારો ફેવરેટ વિષય. જે તત્વજ્ઞાનને તમે આજ દિવસ સુધી નફરત કરો છો એ તત્વજ્ઞાન મારી જોડે વિદ્યાર્થીઓ ભણી 100 માંથી 100 માર્ક લાવે છે, તો આમથી અમથા તો 100 માંથી 100 માર્ક આવતા નહીં હોય એવું હું ભણાવતી હશું ને એવી એ લોકો મહેનતે કરતા હશે. તમને નથી આવડતું તત્વજ્ઞાન તો ચિંતા ના કરો. ચેપ્ટર 1, 2, 3, 4, 5, 6 બધા ચેપ્ટર ભણાવેલા છે. વ્યવસ્થિત સાદા વિડીયો અવેલેબલ છે, જેના તમે યુટ્યુબની અંદર જોઈ શકો છો. આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને પણ તમે ચેપ્ટરની પ્લેલિસ્ટની લિંક ઉપર જઈ અને તમે ભણી શકો છો. પણ પહેલા આ વિડીયો જોઈ લેજો, પછી ત્યાં જજો. કે તમે આને અધૂરું મૂકીને ત્યાં જતા રહેશો પાછા. હા, એટલે કોઈ ચિંતા કર્યા વગર તમારે આ પ્રશ્ન 1 ને તૈયાર કરી લો. પછી 3.1 નો પ્રશ્ન નંબર 2 માં બીજા કયા પ્રશ્નો કરવાના છે તો અહીંયા મેં એના ક્રમ આપેલા છે. પ્રશ્ન 2 કરી લો, 3 કરી લો, 4, 6, 7 અને 9. આ બધા મોસ્ટ આઈએમપી છે, ખાલી જગ્યાઓ. તો આ ખાલી જગ્યાઓ આવડે તો પૂછજો, ન આવડે તો સાઈડમાં મૂકી દેજો. જો તમને અનુમાનના નિયમો આવડતા હોય, રૂપ આવડતા હોય તો આ ખાલી જગ્યાનો દાખલો ગણજો, નહીં તો મૂકી દેજો. ચલો, પ્રશ્ન 33 ની વાત કરી. હવે આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 34 છે. એમાં અનુમાનના નિયમોના રૂપ અને તેના સંક્ષેપ નામ લખવાના છે. શું? પ્રશ્ન નંબર 34 માં અનુમાનના નિયમોના રૂપ અને સંક્ષેપ નામ લખવાના છે. અનુમાનના બેટા 8 નિયમો છે. 8 નિયમોના તમારે રૂપ યાદ રાખવાના છે અને એના સંક્ષેપ નામ તમને પૂછાય છે અહીંયા. તો આઈએમપી 8 નિયમો છે, એમાંથી કયા નિયમો આઈએમપી? હું તો કહું 8 તમારે તૈયાર કરવાના હોય અને તમને બધાને આવડતા જ હશે, પણ એમાંથી જો આઈએમપી કે તો અહીંયા સંક્ષેપ નામ નહીં, અહીંયા કથન આવશે. ઓકે, નિયમોના રૂપ અને તેનું કથન તમારે વિભાગ સી માં તમને પૂછાય છે. તો એમપી ના નિયમનું કથન અને તેનું રૂપ લખો. એમપી ના નિયમનું કથન અને તેનું રૂપ લખો. સિમ્પના નિયમનું કથન અને તેનું રૂપ લખો. ડીએસ ના નિયમનું કથન અને તેનું રૂપ તમારે લખવાનું છે. તો બધા 8 નિયમોમાંથી કોઈ પણ નિયમનું તમને કથન અને તેનું રૂપ પૂછાય છે. આના તમને 2 ગુણ મળે છે. જે વિદ્યાર્થીઓને રૂપ નથી આવડતું તો પ્લીઝ 2 હાથ જોડીને વિનંતી કરું છું, તમારે તૈયાર કરવું હોય તો યુટ્યુબની અંદર વિડીયો છે, ચેપ્ટર 3 સર્ચ કરજો, આર્યન ક્લાસીસ લખજો, આવી જશે. અને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે. આમ હસતા ભણાવ્યું છે, મસ્ત ઇઝી ટ્રીક સાથે ભણાવ્યું છે. એક ટ્રીક સાથે તમને રૂપ તો ઘડીકમાં યાદ રહી જશે. રૂપ આ મોસ્ટ આઈએમપી છે. આ નિયમો તૈયાર કરી લેજો. ચાલો, પછી આગળ વધવું છે મારે. ચેપ્ટર 4 માંથી બેટા 2 પ્રશ્નો પૂછાય છે. ચેપ્ટર 4 માંથી કેટલા પ્રશ્નો? 2 પ્રશ્નો પૂછાય છે. આ નક્કી છે ચેપ્ટર 4 માંથી કયો પ્રશ્ન પૂછાય છે. તો ચેપ્ટર 4 નો મનોયત્ન 4.3 જે છે, 4.3 નો પ્રશ્ન નંબર 3 એમાં તમને આકૃતિ અને ભેદ પૂછેલું છે કે આકૃતિ અને ભેદ જણાવો. શું પૂછ્યું છે? આકૃતિ અને ભેદ જણાવો. મનોયત્ન 4.3 નો પ્રશ્ન નંબર 3 એની આકૃતિ અને ભેદ તમને પૂછ્યું છે. તો હવે તમારે ટેક્સ્ટ બુક ખોલવાની છે, ચેપ્ટર 4 ખોલવાનું છે. ટેક્સ્ટ બુક હોય કે ગાઈડ હોય, જે હોય તે ખોલો. ચેપ્ટર 4 ખોલો, એનો મનોયત્ન 4.3 ખોલો, એનો પ્રશ્ન નંબર તમે 3 ખોલો. એમાં તમને આકૃતિ અને ભેદ કીધું છે. તો તમારે કઈ આકૃતિ ભેદ કયા નંબરનું તૈયાર કરવાનું છે, કારણ કે અહીંયા બધું ટાઈપિંગ મારાથી એટલો બધો ટાઈમ જ નથી આ બધું ટાઈપિંગ કરી શકું, એટલે ફટાફટ તમને ક્રમ આપી દઉં છું કે મનોયત્ન 4.3 નો પ્રશ્ન નંબર 3 માં જાઓ. એમાં તમારે બીજું, ચોથું, 7મું, 8મું અને 9મું આ મોસ્ટ આઈએમપી આકૃતિ અને ભેદ છે, તૈયાર કરી લો. એમાં 9મા નંબરનું, જો આ 9મા નંબરનું છે, એમાં અહીંયા લખેલું છે કે સર્વ વકીલો વાચાળ છે, કેટલાક વકીલો વિદ્વાનો છે, તેથી કરીને અહીંયા નીચે આવે, પણ અહીંયા સ્પેસ નથી આપી, એટલે કેટલાક વિદ્વાનો વાચાળ છે. તો 4.3 ની અંદર જઈ અને આટલું તમારે મોસ્ટ આઈએમપી તૈયાર કરી લેવાનું છે. ઓકે, હાલો આગળ વધુ. ચલો આગળ વધવું છે. આપણો પ્રશ્ન નંબર 36 છે. ચેપ્ટર 4 માંથી ભાઈ 2 પ્રશ્નો પૂછાય છે. એમાંથી એક પ્રશ્ન તો આકૃતિ અને ભેદનો પૂછાય છે, પણ બીજો એક પ્રશ્ન જે છે એ વ્યાખ્યા પૂછી લે, અથવા તો કોઈ એકાદો પ્રશ્ન ચેપ્ટર 4 નો પૂછી લે છે. તો હવે ચેપ્ટર 4 માંથી કયા એવા પ્રશ્નો છે જે તમારે આઈએમપી માં તૈયાર કરવાના છે? તો પહેલો પ્રશ્ન છે
નિરુપાધિક વિધાનના બંધારણીય ઘટકો કેટલા છે અને કયા કયા છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. અહીંયા આપું છું એ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, પહેલા ઈ તૈયાર કરી લેજો, પછી તમારી મરજી, બીજા કરવા હોય તો કરી શકો છો. ઓકે, ચાલો. પહેલો પ્રશ્ન છે, નિરુપાધિક વિધાનના બંધારણીય ઘટકો કેટલા છે અને કયા કયા છે? પછી પ્રશ્ન 2, માન્ય રૂપવાળા સંવિધાનની 2 લાક્ષણિકતા લખો. સંવિધાન જે માન્ય રૂપવાળું હોય છે એની 2 લાક્ષણિકતા તમારે લખવાની છે. ચાલો, પછી પ્રશ્ન નંબર 3, સંવિધાનની આકૃતિઓ કેટલી છે તેના નામ લખો. મોસ્ટ આઈએમપી 1000% 1000% મોસ્ટ આઈએમપી છે. પ્રશ્ન તૈયાર કરી લેજો કે નિરુપાધિક વિધાનની આકૃતિઓ કેટલી છે? 4 છે. કઈ કઈ છે? પહેલી, બીજી, ત્રીજી, ચોથી. આટલો પ્રશ્ન જવાબ છે, પૂરું. ચાલો, 4માં કીધું છે નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યા. ઘણીવાર વ્યાખ્યા પણ પૂછી લે છે, તો વ્યાખ્યા તૈયાર કરી લેજો. પછી મધ્યપદ કોને કહેવાય? મોસ્ટ આઈએમપી છે, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. પક્ષપદ કોને કહેવાય? મોસ્ટ આઈએમપી છે, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. બંને તૈયાર કરી લેજો, મધ્યપદની વ્યાખ્યા અને પક્ષપદની વ્યાખ્યા. ચલો, 7માં કીધું છે કે માન્ય રૂપવાળા સંવિધાનમાં હા 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 ભેદનું અર્થઘટન લખો. એટલે ભાઈ કાંઈ નથી. હા એટલે સાધ્ય વિધાન, હા એટલે પક્ષ વિધાન, હા એટલે ફલિત વિધાન, એટલે પૂરું. આના તમને 2 માર્ક મળે છે. તોય રોતડા રૂવે છે, તત્વજ્ઞાન અઘરું છે. સોની મોની તૈયારી કરતી નથી, તત્વજ્ઞાન અઘરું નથી, પણ તમે તૈયારી નથી કરી. જે એક્સ વાળા વિદ્યાર્થીઓ છે એમની જોડે તો ટાઈમ જ ન હોય, એમને તો ટાઈમમાંથી ટાઈમ બચાવીને તૈયારી કરવાની હોય, એટલે શું કરવું? તો સમયનો અભાવ છે, એવું કહું તો ચાલે. હાલો, આગળ વધવું છે. આપણું ચેપ્ટર નંબર 5 છે. ચેપ્ટર 5 ઉપર આગળ વધીએ પહેલા દરેક વિદ્યાર્થીનો પ્રોબ્લેમ હોય છે, ટેન્શન હોય છે કે એક્ઝામ નજીક છે, હવે મારે કરવું શું તૈયારી કરું, શું તૈયારી ન કરું. મૂંઝવણમાં છો, ચિંતામાં છો, એક સલાહ આપું છું સારી અમથી. જો તમને મજા આવે તો અને તમારે માનવી હોય તો આપણું આર્યન ક્લાસીસ નામનું એક એપ્લિકેશન છે, અને આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર વિદ્યાર્થીઓ 5 વિષયનું પેપર સેટ મેં તૈયાર કરેલો છે, જે બોર્ડની એક્ઝામને ધ્યાનમાં રાખીને બનાવેલો છે. આ 5 વિષયનો જે પેપર સેટ છે એમાં 6 પેપર પ્રશ્નપત્ર મેં બનાવેલા છે, અને 6 પ્રશ્નપત્રમાં વિભાગ A, વિભાગ B અને વિભાગ C નું સોલ્યુશન મેં વિડીયો સ્વરૂપે મારા એપ્લિકેશનમાં કરાવેલું છે. જે વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટેડ છે, જેને સારું પરિણામ લાવવું છે, પોતાની પરીક્ષામાં પાસ થવું છે, અથવા તો સારા માર્ક, સારી ટકાવારી મેળવવી છે, તો તમે આ 5 વિષયનું પેપર સેટ ખરીદી અને તૈયારી કરી શકો છો. એકદમ નોર્મલ પ્રાઇસ છે. તમને એવું થતું છે કે 5 વિષયમાં કયા કયા વિષય છે, તો આપણું તત્વજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે, ભૂગોળ છે, સમાજશાસ્ત્ર છે અને અર્થશાસ્ત્ર. આ 5 વિષયનું પેપર સેટ તૈયાર કરેલો છે. 6 પ્રશ્નપત્ર છે, એની સાથે વિભાગ ABC નું સોલ્યુશન વિડીયોના સ્વરૂપે કરાવેલું છે. તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી, ખાલી તમારે D અને E ની તૈયારી કરવાની છે. આ ABC નું સોલ્યુશનના વિડીયો પણ ક્યારના અપલોડ થઈ ગયા છે. જો તમારે આ પેપર સેટને મેળવવો છે તો તમારે ફટાફટ અહીંયા સ્ક્રીન ઉપર તમને જે નંબર આપેલો છે, આ નંબર ઉપર ફોન મેસેજ કરી અને વધારે માહિતી તમે મેળવી શકો છો પેપર સેટને રિલેટેડ. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મારો જે પેપર સેટ છે એમાંથી બેઠા પ્રશ્નો તમને તમારી બોર્ડની એક્ઝામમાં મળી રહેવાના છે. તો ચિંતા કઈ વાતની કરો છો, ફટાફટ તમે આ પેપર સેટ ખરીદી અને તમારી તૈયારી ચાલુ કરી શકો છો. ચાલો, આગળ વધવું છે. આપણે આઈએમપી ક્વેશ્ચનમાં ચેપ્ટર 5 ની આપણે વાત કરવાની છે. ચેપ્ટર 5 માંથી એક પ્રશ્ન પૂછાય છે, 37મા નંબરનો પ્રશ્ન. તો વ્યાપ્તિકરણ એટલે શું? મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે, તૈયાર કરી લેજો. પછી વ્યાપ્તિકરણના તાત્વિક આધારો કેટલા છે અને કયા કયા છે? આ પણ પ્રશ્ન 1000%ના 1000% મોસ્ટ આઈએમપી છે. 2025માં પૂછાઈ ગયો છે. એનો મતલબ એવો નથી કે 26માં ન પૂછાય. પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. ચાલો, પછી આગળ વાત કરવી છે કાર્યકારણનો નિયમ એટલે શું? 24 અને 22માં પૂછાઈ ગયો છે. પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. વૈજ્ઞાનિક વ્યાપ્તિની વ્યાખ્યા આપો. વૈજ્ઞાનિક વ્યાપ્તિની વ્યાખ્યા એકદમ સહેલી છે. પછી JS મિલે આપેલી કારણની વ્યાખ્યા લખવાની છે. 2019માં પ્રશ્ન પૂછાઈ ગયો છે. મોસ્ટ આઈએમપી કહી શકું હું, તૈયાર કરી લેજો. ચાલો, પછી અનિવાર્ય શરત અને પર્યાપ્ત શરત એટલે શું? ગમે તેની તમને એકની વ્યાખ્યા પૂછી શકે છે. 19માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કારણનો અર્થ સ્પષ્ટ કરો. આ પણ વ્યાખ્યા ઘણી વાર પૂછાય છે. જો તમારે ચેપ્ટર 5નો પ્રશ્ન લખવાનો હોય તો, બાકી સ્કીપ કરવાનું હોય તો નહીં તૈયાર કરો તો ચાલશે. બીજી એક વાત કહી દઉં કે કોઈ પણ ચેપ્ટરને પૂરેપૂરું ક્યારે સ્કીપ ન કરવું. એમાંથી જે પ્રશ્નો સહેલા છે, જે આપણાથી ખેંચાય એવું હોય ત્યાં સુધી તમારે ખેંચી લેવાના પ્રશ્નો. ખબર પડે છે? આખા ચેપ્ટરને સ્કીપ નહીં કરવાનું. જેટલું આવડે એવું છે. જો કે વાત કરું, લો, આ વ્યાપ્તિકરણના તાત્વિક આધારો કેટલા? 2 છે. કયા કયા? કાર્યકારણનો નિયમ અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ. આવું ન આવડે તો આવા પ્રશ્નો તો યાદ રહી જાય.
આ વ્યાપ્તિકરણ એટલે શું? આ વ્યાખ્યા સહેલી છે. અમુક પ્રશ્નો તમને યાદ રહી જાય એવા છે, જે યાદ રહેતા હોય એ રાખી લો. જે નથી આવડતા એને તમે મૂકશો તો ચાલશે, પણ ચેપ્ટરને ના મૂકી દેતા, ને કે તમે પરીક્ષામાં તમે બાદ મુકાઈ જશો. એટલે જરા મારી વાતને થોડું માનજો. ચાલો પછી ચેપ્ટર 6 ની વાત કરીએ તો ચેપ્ટર 6 માંથી ભાઈ એક પ્રશ્ન પૂછાય છે. હવે કયા કયા પ્રશ્નો છે જે પૂછાય છે? ચલો, અનુમાન શબ્દનો અર્થ જણાવો પ્રશ્ન પૂછાય છે. અનુમાન શબ્દનો અર્થ જણાવો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પછી પક્ષ એટલે શું? આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. સ્વાર્થાનુમાન એટલે શું? આને તમારે કેવું જ ન પડે, 1000% 1000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સ્વાર્થાનુમાન એટલે શું અને પરાર્થાનુમાન એટલે શું? બે પ્રશ્નો પૂછાય છે, તો બે તૈયાર કરી દેજો. સ્વાર્થાનુમાન એટલે અનુમાન કરતા એ પોતાના મનમાં પોતાના જ્ઞાન માટે તારવેલું અનુમાન એટલે સ્વાર્થાનુમાન, અને પદાર્થાનુમાન એટલે બીજાના માટે તારવેલું અનુમાન એટલે સ્વાર્થાનુમાન. એક નાની અમથી વ્યાખ્યા છે. ચાલો પછી આગળ વાત કરવી છે તો અવિનાભાવ સંબંધનો શબ્દાર્થ સમજાવો. 2025 પ્રશ્ન પૂછાઈ ગયો છે. મોસ્ટ આઈએમપી છે. અવિનાભાવ સંબંધ એટલે શું? લખજો. પછી અનુમાનની ક્રિયાની અનિવાર્ય શરતો અને ભારતીય દર્શનો કેટલા છે અને કયા કયા છે? આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. 100% પૂછાય એવો પ્રશ્ન છે. તૈયાર કરી લેજો. ચાલો ત્યાંથી આગળ વધુ તો આવી ગયા છે આપણે ચેપ્ટર 7 ની અંદર. ચેપ્ટર 7 માંથી કયા એવા પ્રશ્નો છે જે મોસ્ટ આઈએમપી છે? ચેપ્ટર 7 ના તો અમુક પ્રશ્નો ફિક્સ જ છે, પૂછાય છે. ચાલો ચેપ્ટર 7 માંથી ભાઈ બે પ્રશ્નો પૂછાય છે. જે વિદ્યાર્થીઓને ચેપ્ટર 7 માંથી પ્રશ્નો લખવાના છે તો તમે આટલા પ્રશ્નો પહેલા તૈયાર કરી લેજો. એમાં પહેલા નંબરે છે સામાજિક મૂલ્યોના બે ઉદાહરણ આપો. ખાલી સામાજિક મૂલ્યોના બે જ ઉદાહરણ કીધા છે. બે ઉદાહરણ. 10 સ્ટાર, જો 10 સ્ટાર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સામાજિક મૂલ્યના બે ઉદાહરણ. ભલે બે કીધા છે પણ તમારે 4-5 યાદ રાખવાના, અથવા તો 3-4 યાદ રાખજો. 4 તો લખજો ઓછામાં ઓછા. ચલો પછી કોઈ પણ બે શારીરિક મૂલ્યોના ઉદાહરણ આપો. મોસ્ટ આઈએમપી આ પણ સ્ટાર વાળો ક્વેશ્ચન છે. 10 સ્ટાર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તૈયાર કરી લેજો. પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. ચાલો પછી ઉત્પાદક મૂલ્યનું લક્ષણ અને તેનું ઉદાહરણ. આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. અંતર્ગત મૂલ્ય એટલે શું? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ઉત્પાદક મૂલ્યનું લક્ષણ અને ઉદાહરણ. જેટલા મૂલ્યો છે એ મૂલ્યો મેન પૂછાય છે. મોસ્ટ આઈએમપી માં તૈયાર કરી લેજો. ચલો પછી કેન્ટ શા માટે કર્તવ્યના મૂલ્યને અગ્રતા આપી છે? આ પણ પ્રશ્ન જરા જોઈ લેજો. ઓકે, અહીંયા આપેલા પ્રશ્નો પહેલા તૈયાર કરી લેજો. એમાં આ બે તો હોટ ફેવરિટ છે, સામાજિક મૂલ્ય અને શારીરિક મૂલ્ય તો મોસ્ટ આઈએમપી છે. આ બે માંથી એક તો પ્રશ્ન હોય જ છે દરેક એક્ઝામમાં. તૈયાર કરી લેજો. હાલો આગળ વધવું છે. ચેપ્ટર આપણું 8 છે અને ચેપ્ટર 8 માંથી ભાઈ બે પ્રશ્નો પૂછાય છે. ચેપ્ટર 8 માંથી બે પ્રશ્નો પૂછાય છે. હવે કયા કયા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે? બે પ્રશ્નો પૂછાતા હોય તો આપણે મસ્ત પ્રશ્નોની ટીપ-ટાપ તૈયારી કરવાની. ચલો પહેલો પ્રશ્ન છે ધ્રુવ ધાતુનો અર્થ જણાવો. સ્ટાર વાળો અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ધ્રુવ ધાતુનો અર્થ જણાવો. પછી 2 માં કીધું છે વિનોબાજીએ આપેલા ધર્મ અને વિજ્ઞાન અંગેનું સમીકરણ. ધર્મની અંદર વિજ્ઞાન પ્લસ કરો તો સર્વોદય થાય. ધર્મથી વિજ્ઞાનમાંથી ધર્મ તમે માઇનસ કરી નાખો તો શું થાય છે? સર્વનો નાશ થાય છે. આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી ઘણી વાર એટલે કે અઢળક વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું, એટલે મારા ગળાના હમશે હો. તૈયાર કરી લેજો આ પ્રશ્નને. ચાલો પછી કીધું છે જગતના તમામ ધર્મનો સુવર્ણ નિયમ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. સ્ટાર વાળો ક્વેશ્ચન છે. મોસ્ટ આઈએમપી છે. તૈયાર કરી લેજો. પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. ઓકે, હાલો વિડીયો જરા ગમે તો લાઈક શેર કરતા રહેજો. હો મારા વાલાઓ, મારા કલેજાઓ. કેવું ન પડે, તમે બહુ ડાયા છો, તમે પ્યારા છો ને એવી પ્યારી પ્યારી કોમેન્ટ કરી દેજો. ચલો 4 માં કીધું છે મનુષ્યો અને પ્રાણીઓમાં કઈ બાબતમાં સામ્યતા જોવા મળે છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તૈયાર કરી લેજો. મનુષ્યો અને પ્રાણીઓમાં કઈ બાબતોમાં સામ્યતા જોવા મળે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તૈયાર કરી લેજો. ચાલો પછી ધાર્મિક જીવનનું હાદ શું છે? આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તૈયાર કરી લેજો. ચલો 6 માં કીધું છે માનવીના ધાર્મિક જીવનમાં કયા 4 અંગો વિકસેલા છે? જ્ઞાન, ભક્તિ, નીતિ, વૈરાગ્ય. આટલું યાદ નથી રહેતું. આટલું, ખાલી આટલું જ. રિલિજન શબ્દ કયા બે લેટિન શબ્દનો બનેલો છે? આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તૈયાર કરી લેજો. હાલો આગળ વધુ. પછી પ્રશ્ન નંબર 8 માં કીધું છે કે ધર્મના અભ્યાસથી માનવીમાં કયા કયા ગુણો વિકસે છે? જો તમે ધર્મનો અભ્યાસ કરો તો તમારી અંદર કયા કયા ગુણો વિકસે છે? તો આ પણ પ્રશ્ન સ્ટાર વાળો છે, એટલે જરા આને તૈયાર કરી લેજો.
હાલો આગળ વધુ. ચેપ્ટર આપણું 9 છે. ચેપ્ટર 9 માંથી એક પ્રશ્ન પૂછાય છે. હવે કયો પ્રશ્ન હોઈ શકે? ચાલો જોઈ લઈએ. તો જગતના તમામ ધર્મનો સુવર્ણ નિયમ શું છે? જગતના જે ધર્મો છે એનો સુવર્ણ નિયમ. સ્ટાર વાળો આ જો 8મા ચેપ્ટરમાં પૂછાય છે, 9મા ચેપ્ટરમાં આ સુવર્ણ નિયમ પૂછાય છે. તો તમે તૈયાર કરી લેજો. ઓકે, સ્ટાર વાળો છે, મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે. ચાલો પછી 2માં કોન્ફ્યુશિયસ ધર્મમાં કયા 5 બંધનોનો આગ્રહ છે? મોસ્ટ આઈમ્પી સ્ટાર વાળો ક્વેશ્ચન છે, પૂછાઈ ગયેલો છે, તમારે તૈયાર કરવાનો છે. ચાલો આગળ વધુ. ચલો પ્રશ્ન 3. જગતના વિદ્યમાન ધર્મોમાં સૌથી પ્રાચીન અને અર્વાચીન ધર્મ. સૌથી પ્રાચીન ધર્મ કયો અને સૌથી અર્વાચીન ધર્મ કયો? મોસ્ટ આઈમ્પી ને સ્ટાર વાળો ક્વેશ્ચન છે. સ્ટાર વાળો ઘણીવાર એટલે કે ઘણીવાર પૂછાઈ ગયો છે. મારે કેવું ના પડે, તમને જે વાલું હોય ને એની કસમ છે. આ પ્રશ્નને તૈયાર કરી લેજો. હાલો પછી 4માં ભારતમાં ઉદ્ભવ પામેલા ધર્મો કેટલા અને કયા કયા? 4 ધર્મો છે. કયા કયા? હિન્દુ, શીખ, બૌદ્ધ અને જૈન. સ્ટાર વાળો છે, મોસ્ટ આઈમ્પી છે. મારા વાલા મોસ્ટમાં મોસ્ટ આઈમ્પી કહી શકાય ને એવા આ પ્રશ્નો હું તમારી માટે શોધીને લાવી છું. પહેલા આની તૈયારી કરી લેજો. બીજી એક વાત કરું કે વિભાગ સી માં તમારે જવાબ સાથેના વિડીયો જોઈએ છે તો 3 વિડીયો ભાઈ મેં જવાબ સાથે વિભાગ સી ના મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચનનો વિડીયો અવેલેબલ છે આપણા યુટ્યુબ ચેનલની અંદર. તો તમે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને પ્લેલિસ્ટમાં જઈ અને 2026ના આઈએમપી ક્વેશ્ચન ધોરણ 12 તત્વજ્ઞાન એવું પ્લેલિસ્ટ તમને મળી જશે. એમાં જઈ અને વિભાગ સી ના 3 વિડીયો મેં જવાબ સાથે મૂકેલા છે, તમે જોઈ શકો છો. હાલો પછી આગળ વાત કરવી છે તો આચરવા યોગ્ય સદગુણોના નામ લખો. મોસ્ટ આઈએમપી મારા વાલા, મારા કલેજા, મારા કાળજાના કટકાઓ. આ ટાળવા યોગ્ય દુર્ગુણો. આ તો વિભાગ ઈ માં પ્રશ્ન પૂછાય. જો ઈ માં ના પૂછાય તો સી માં પૂછાય, જો સી માં ના પૂછાય તો ડી માં પૂછાય. પણ મારી વાતનો વિશ્વાસ કરી લેજો. આ આચરવા યોગ્ય સદગુણો અને દુર્ગુણો જો ના પૂછાય ને તો 9મું ચેપ્ટર પૂછવું નકામું, અથવા તો તત્વજ્ઞાનનું પેપર એકદમ અધૂરું લાગે કે ચેપ્ટર 9માં જો ચેપ્ટર 9ના આ 2 પ્રશ્નો ન પૂછાય તો. એટલે મારી વાતનો ઉધાર વિશ્વાસ કરી અને આ 2 પ્રશ્નોને તો તમે આમ ટીપ ટાપ તૈયાર કરી લેજો, કેવું ન પડે હો મારા વાલા. હાલો પછી 7મા નંબરનો પ્રશ્ન છે, હિન્દુ ધર્મના કર્તવ્યનો સાર શું છે? હિન્દુ ધર્મનો જે કર્તવ્યનો સાર શું છે એ તમારે લખવાનું છે. લખી નાખજો તમારે. હાલો વાત કરવી છે ચેપ્ટર 10માંથી એક પ્રશ્ન પૂછાય છે મારા વાલા. ચેપ્ટર 10માંથી એક પ્રશ્ન પૂછાય છે. તો કયો પ્રશ્ન પૂછાઈ શકે? તો અહીંયા એવા જ પ્રશ્નો લાવી છે કે જે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી હોય. શું મોસ્ટમાં મોસ્ટ આઈએમપી હોય? તો જોઈ શકો છો અષ્ટાંગ યોગના 8 અંગો કયા કયા છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, સ્ટાર વાળો ક્વેશ્ચન છે, તૈયાર કરી લેજો. હવે જો અષ્ટાંગ યોગના 8 અંગો કયા કયા? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. હવે આ અષ્ટાંગ યોગના 8 અંગો છે ને એમાંથી 3 અતરંગો છે અને 5 બહિરંગો છે. તો આ એક પ્રશ્ન તૈયાર કરો ને તો એકમાંથી 3 પ્રશ્નો પૂછાય છે. પણ આવી તમને ખબર હોવી જોઈએ કે અષ્ટાંગ યોગના 8 અંગો એમાંથી 3 અતરંગો અને 5 બહિરંગો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર આ 5 જે છે ઈ બહિરંગો છે અને ધારણા, ધ્યાન, સમાધિ ઈ 3 અતરંગો છે. તો આ પ્રશ્ન પૂછાય છે. મોસ્ટ આઈએમપી છે, જોઈ લો તમે. 8 અંગો કયા? મોસ્ટ આઈએમપી. અતરંગોમાં કયા 3 અંગોનો સમાવેશ થાય? તો ધારણા, ધ્યાન, સમાધિનો સમાવેશ થાય. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બહિરંગોમાં કયા 3 અંગોનો સમાવેશ થાય છે? તો આ પણ મોસ્ટ આઈએમપી અને સ્ટાર વાળો ક્વેશ્ચન છે. મારે તમને કેવું ન પડે મારા વાલાઓ, મારા કલેજાઓ, તૈયાર કરી લેજો. પછી કીધું છે 5 યમના નામ જણાવો. આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. ઓકે, હાલો આગળ વધવું છે ફટાફટ. પછી યુજ ધાતુના 2 અર્થો જણાવો. આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું હો, તૈયાર કરી લેજો. ઓકે, બીજી એક વાત કરું કે જ્યારે તમારી બોર્ડની એક્ઝામ એટલે કે આપણી જે પેપર છે તત્વજ્ઞાનનું, એ પેપરના દિવસે અથવા એના આગળના દિવસે આપણે લાઈવમાં ભણાવશું ને વિભાગ સી નું સોલ્યુશન સાથે વિડીયો આવશે, મતલબ જવાબ સાથે ભણશું લાઈવમાં. વિભાગ એ લાઈવમાં ભણીશું, વિભાગ બી લાઈવમાં ભણીશું. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખી લેજો. ચલો વિડીયોને અહીંયા રાખું છું. વિડીયો ગમે તો જરા લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલને. મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવા જ કોઈ આઈએમપી સાથે. ત્યાં સુધી જોતા રહો અને ભણતા રહો.